બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા છે। સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવંતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી। હાલમાં મુંબઈ પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કોણે અને શા માટે કર્યો। મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે તેમના ઘરે પહોંચી ગઈ છે। લીલાવંતી હોસ્પિટલના ડોક્ટર નીરજ ઉતામણી કહે છે કે સૈફ પર 6 વખત છરી વડે હુમલો કર્યો હતો। 2 ઘા ઊંડા છે। કરોડરજ્જુની નજીક એક ઘા થયો। તેની સારવાર સર્જન ડોક્ટર નીતિન ડાંગે, કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન ડોક્ટર રીના જૈન, એનેસ્થેસિયા નિષ્ણાત ડોક્ટર નિશા ગાંધી, ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર કવિતા શ્રીનિવાસ અને કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ ડોક્ટર મનોજ દેશમુખ દ્વારા કરવામાં આવી રહી છે। હુમલા સમયે પોલીસે વિસ્તારનો ડમ્પ ડેટા મેળવ્યો હતો, જેનાથી પોલીસને એ સમયે એ વિસ્તારમાં ક્યાં મોબાઈલ નેટવર્ક સક્રિય હતા એ જાણવામાં મદદ મળી। એના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સૈફ અલી ખાનના ઘરે ચોરી અને હુમલો કરનારી વ્યક્તિ હિસ્ટ્રી સીટર હોઈ શકે છે। આ ઘટનાની મોડસ ઓપરેન્ડી જોતા હુમલાખોર સામે અગાઉ પણ આવા જ કેસો નોંધાયેલા હોઈ શકે છે। પોલીસનું માનવું છે કે આવી ઘટના ફક્ત એક ચાલાક અને જૂનો આરોપી જ અંજામ આપી શકે છે। આ સમગ્ર ઘટનાની રજેરજની માહિતી દેશનું ગૃહ મંત્રાલય મેળવી રહ્યું છે।